કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે મજામાં છો ને? તો આજે આપણે આસપાસ વિષય શીખીશું. આસપાસ વિષયની અંદર આપણે ગયા વિડીયોમાં પ્રકરણ નંબર 17 તેજલ અમદાવાદમાં એ સ્વાધ્યાય પોથીમાં આપણે પૂર્ણ કર્યું હતું, બરાબર? તો આજે આપણે નવા પ્રકરણની શરૂઆત કરવાના છે, પ્રકરણ નંબર 18, જેનું નામ છે ગામ ગામના પાણી. શું નામ છે? ગામ ગામના પાણી. હવે પાણી શબ્દ આપણે સાંભળીએ એટલે પાણી વિશે આપણને ઘણા બધા વિચારો આવે કે પાણીનો બગાડ કરવો ન જોઈએ, પાણી આપણા માટે કેટલું મહત્ત્વનું છે, એવી ઘણી બધી માહિતી આપણે જાણીએ છીએ, બરાબર? કે દૈનિક જરૂરિયાતોમાં પણ પાણીની જરૂર પડે. અનાજ ઉગાડવું હોય કે પછી ઘણી બધી પાણી આપણને ખૂબ જ જરૂરી છે. તો પાણી એ આપણા જીવનનું અમૃત છે. શું છે? અમૃત છે. આપણે કહીએ ને જળ એ જ જીવન છે. પાણી અને વાણી વિચારીને વાપરો. આપણે એવા ઘણા બધા સ્લોગનો સાંભળીએ છીએ, પેપરોમાં વાંચીએ છીએ, બરાબર? સમાચારોમાં જોઈએ છે. તો પાણી એ આપણી અમૂલ્ય સંપત્તિ છે. પાણી બચાવો, પાણી આપણને બચાવશે. પાણી પીવામાં, રસોઈમાં, આપણી દૈનિક જે બધી ક્રિયાઓ છે, ક્રિયાઓમાં, કપડાં ધોવામાં, વાસણ સાફ કરવામાં, ઘરની સાફ સફાઈ કરવામાં, ખેતીમાં તથા ઉદ્યોગોમાં બધે જ પાણીનો ઉપયોગ થાય છે ને? પાણી વગર કોઈ ક્રિયા જ થતી નથી. પીવાનું પાણી રંગ વગરનું હોય છે, ગંધ વગરનું હોય છે, સ્વચ્છ અને જંતુમુક્ત હોય છે, બરાબર ને? અને પીવાનું પાણી એવું હોવું પણ જોઈએ. કેવું? તો રંગ વગરનું હોવું જોઈએ, શુદ્ધ હોવું જોઈએ, ગંધ વગરનું અને જંતુમુક્ત હોવું જોઈએ. જો આપણે જંતુવાળું, ગંધવાળું, દુર્ગંધવાળું ગંદુ પાણી પીએ તો શું થાય? બીમારીઓ થાય ને, આપણે બીમાર પડી જઈએ ને. એટલે પાણી કેવું પીવું જોઈએ? શુદ્ધ પાણી પીવું જોઈએ. હવે પાણીને સ્વચ્છ અને શુદ્ધ બનાવવા નિતારણ, ગાળણ, નિસ્યંદન અને ઉકાળવા જેવી રીતોનો ઉપયોગ પણ કરવામાં આવે છે. આપણે આ આગળ જોઈ જ ગયા, આપણે શીખી ગયા છીએ કે પાણી જે ગંદુ પાણી હોય છે એને અલગ અલગ રીતથી શુદ્ધ બનાવવામાં આવે છે. એટલે કે અલગ અલગ રીતો પણ છે પાણીને, અશુદ્ધ પાણીને શુદ્ધ બનાવવા માટે. નિતારણ છે, પછી ગાળણ એટલે કે ઘરનું જે હોય છે કપડાં વડે ગાળવામાં આવે, ગાળીને શુદ્ધ કરવામાં આવે. પછી નિસ્યંદન એટલે એક વાસણમાંથી બીજા વાસણમાં જે કંઈ આમ અનેક રીતથી પાણીને શુદ્ધ બનાવવામાં આવે છે અથવા ઉકાળવામાં આવે છે. ઉકાળવા જેવી રીતોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. પછી પાણીને જંતુરહિત કરવા માટે વોટર પ્યુરિફાયર નામનું સાધન વાપરવામાં આવે છે. પાણીની અંદર આપણે જોઈએ છીએ તો વધુ પડતા ક્ષાર હોય છે. હવે જે વધુ પડતા ક્ષાર હોય છે તો તેને દૂર કરવા આપણે આરો પ્લાન્ટ વાપરીએ છીએ. અત્યારે તમે નામ સાંભળ્યું હશે, ઘરમાં બધા આરો પ્લાન્ટ લગાવે છે. એ આરો પ્લાન્ટ લગાવવાથી શું થાય છે? તો જે પાણીની અંદર જે વધારે પડતો ક્ષાર હોય છે ને, એ વધારે પડતો ક્ષાર શું થાય છે? દૂર થઈ જાય છે, બરાબર? પછી તમે સાંભળ્યું હશે, સરગવાના બીજ અને તુલસીના પાનનો ઉપયોગ કરીને પણ પાણીને સ્વચ્છ બનાવી શકાય છે. જે સરગવાના બીજ તમે જોયા છે, એ સરગવાના બીજ અને જે તુલસીના પાન હોય છે ને, એ તુલસીના પાન, એનો ઉપયોગ કરીને જે પાણી અશુદ્ધ હોય છે ને એને આપણે સ્વચ્છ બનાવી શકીએ છીએ. પછી તમે જોયું હશે તો મોટા શહેરોમાં જે પીવાના પાણીમાં ક્લોરીન વાયુ પસાર કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? ક્લોરીન વાયુ પસાર કરીને. તથા ગામડાના જે કૂવા હોય છે, કૂવાના પાણીમાં શું કરવામાં આવે છે? પોટેશિયમ પરમેંગેનેટનો ઉપયોગ કરીને જે પાણી જંતુવાળું હોય છે એને જંતુરહિત બનાવવામાં આવે છે. ગંદુ પાણી પીવાથી ટાઇફોઇડ, કોલેરા, મરડો, કમળો તથા ચામડીના રોગો થવાની શક્યતા રહેલી છે. આવા ઘણા બધા રોગો પણ થાય છે. હવે રોગચાળા વખતે પાણીમાં રોગના જંતુઓ હોવાથી ઘણી શક્યતા
હોવાથી પાણીને ઉકાળીને પીવું જોઈએ. હવે જ્યારે રોગચાળો ચાલતો હોય, પાણીમાં રોગના જીવજંતુઓ હોવાની શક્યતા વધારે હોય છે, એટલે પાણીને આપણે હંમેશા ઉકાળીને પીવું જોઈએ. જમતા પહેલાં અને શૌચક્રિયા પછી આપણે હાથ પગ સાબુથી ધોવા જોઈએ. માટલામાંથી પાણી લેવા માટે આપણે ડોયાનો ઉપયોગ કરવો જોઈએ, હાથથી પાણી લેવું જોઈએ નહીં. આપણા રહેઠાણની આસપાસ ગંદુ પાણી ભરાયેલું રહે તો તેમાં મચ્છર ઈંડા મૂકે છે. આથી મચ્છરનો ઉપદ્રવ થાય છે, અને મચ્છરનો ઉપદ્રવ ન થાય તે માટે આપણી આસપાસમાં જે ભરાયેલા ગંદા પાણીનો ખાબોચિયા જે હોય છે તેમાંથી ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. પાણી ખૂબ કિંમતી છે, કુદરતી સંપત્તિ છે, તેથી તેનો બગાડ તો આપણે કરવો જોઈએ નહીં. બરાબર. આમ આપણે પાણી વિશેની ઘણી બધી માહિતી જાણીએ જ છે, તો આમાં કંઈક આપણે નવી માહિતી જોઈશું પ્રકરણ નંબર 18ની અંદર. તો ચાલો આપણે જોઈએ પ્રકરણ નંબર 18, ગામ ગામના પાણી. જુઓ, તરસ કેવી રીતે छिपाવવી. ટોપિક છે તરસ કેવી રીતે छिपाવવી. ક્રિપલ પુસ્તક વાંચતી હતી ત્યારે તેણે દરવાજે અવાજ સાંભળ્યો. તેણે જોયું કે કોઈ મહેમાન આવ્યા છે. પપ્પાએ મહેમાનને આવકાર આપ્યો. તેમણે રૂચનને તેમના માટે ઠંડુ પાણી લાવવા કહ્યું. મહેમાને કહ્યું, હું ઠંડુ પાણી લઈશ નહીં, મને એક ગ્લાસ પાણી આપો. શું કહે છે મહેમાન? જે મહેમાન આવે છે તે ઠંડુ પાણી લાવવા માટે ના પાડે છે અને મને ખાલી એક ગ્લાસ પાણી આપો એમ કહે છે. પપ્પાએ કહ્યું, આજકાલ અમને પીવાલાયક પાણી મળતું નથી, તે ચોખ્ખું પણ દેખાતું નથી. સારું રહેશે જો તમે તે પાણી ન પીવો. અમારી પાસે તો છૂટકો નથી, એટલે આવું પાણી પીવું પડે છે. શું કહે છે એના પપ્પા? કે આજકાલ તો પીવાનું પાણી પણ મળતું નથી, પીવા લાયક પીવાનું પાણી મળતું નથી, અને તે ચોખ્ખું પણ દેખાતું નથી, અને સારું રહેશે જો તમે આ પાણી ન પીવું, કારણ કે અમારી પાસે તો છૂટકો નથી, એટલે અમે આવું પાણી પીએ છીએ, અમારે પીવું પડે છે. ત્યારે આગળ છે ચર્ચા કરો. ગંદુ પાણી આપણા શરીરને કેવી રીતે નુકસાન કરે છે? તો ગંદુ પાણી આપણે શરીરને કેવી રીતે નુકસાન કરે? આપણે ગંદુ પાણી પીએ તો શું થાય? તો ગંદા પાણીમાં જે જીવજંતુઓ હોય છે, રોગના જે જંતુઓ હોય છે, એ જંતુઓ આપણા શરીરમાં જાય છે, અને એનાથી આપણને ઘણા બધા રોગો, ચામડીના રોગો, પાણીજન્ય રોગો જેવા રોગો થાય છે, અને ગંદુ પાણી પીવાથી આપણે બીમાર પડી જઈએ છીએ. બરાબર ને? તો આપણે એનો જવાબ કઈ રીતે લખી શકીએ કે ગંદા પાણીમાં કચરો, માટી અને રોગના જંતુઓ હોય છે. આવું પાણી પીવાથી કોલેરા, ટાઇફોઇડ, મરડો જેવા પાણીજન્ય રોગો તેમજ ચામડીના રોગો થાય છે. આમ ગંદુ પાણી પીવાથી આપણે બીમાર પડીએ છીએ. બરાબર? તો આ રીતે આપણે એનો જવાબ લખી શકાય. આગળ પ્રશ્ન નંબર 2. આવા પાણીથી કોઈ બીમાર થયું હોય એવા કોઈને તમે જાણો છો? તેના વિશે વાત કરો. હવે આવા પાણીથી એટલે કે ગંદા પાણીથી કોઈ બીમાર થયું હોય એવા કોઈને તમે વ્યક્તિને જાણો છો, તેના વિશે તમારે લખવાનું કે હા, મારા વર્ગમાં અભ્યાસ કરતો મારો મિત્ર રસિક ગંદુ પાણી પીવાથી બીમાર થયો હતો. તેને મરડો થઈ ગયો હતો અને 2 દિવસ હોસ્પિટલમાં પણ દાખલ થવું પડ્યું હતું. હવે તો આવા કોઈ વ્યક્તિને તમે ઓળખતા હોય તો એના વિશે તમારે લખવાનું છે. બરાબર? આગળ, ક્રિપલના ઘરે જ્યારે મહેમાન આવ્યા, તેમણે મહેમાનને પાણીના બદલે ઠંડા પીણા માટે પૂછ્યું, કારણ કે તેમણે વિચાર્યું તે આવું પાણી ના પી શકે. તમારા વિચારે ક્રિપલના કુટુંબે તેમના પોતાના પીવાના પાણી માટે શું કરવું જોઈએ? હવે ક્રિપલ છે એના ઘરે મહેમાન આવે છે. બરાબર? એના ઘરે મહેમાન આવે છે એટલે એના પપ્પા જે હોય છે, ક્રિપલના પપ્પા, એ પીવાનું પાણી એ લોકોના ઘરે ગંદુ છે એટલે શું કરે છે?
પીવાના પાણીને બદલે ઠંડુ પીણા વિશે પૂછે છે, બરાબર ને? તો એના પપ્પા એવું વિચારે છે કે મહેમાનને આવું ગંદુ પાણી ના પીવડાવાય. મહેમાન આવું ગંદુ પાણી ના પી શકે. પરંતુ તમારા વિચારે ક્રિપલના કુટુંબે પોતાના પીવાના પાણી માટે શું કરવું જોઈએ? એમનું જે પાણી છે એ ગંદુ છે, તો એ પીવાનું પાણી શુદ્ધ થાય એ માટે એમણે શું કરવું જોઈએ? તમને કોઈ એક આઈડિયા આવે છે? તો ક્રિપલના કુટુંબે પાણી ઉકાળીને પીવાલાયક બનાવવું જોઈએ. જો ગંદુ પાણી હોય તો એ પાણીને જો આપણે ગરમ કરીએ, એટલે કે જો ઉકાળીએ, તો એમાંના જંતુઓ નાશ પામે છે અને એ પાણી પીવાલાયક શુદ્ધ પાણી બની જાય છે. અથવા શું કરી શકાય બીજું, કે પાણીમાં પોટેશિયમ પરમેંગેનેટની અથવા ક્લોરીનની ગોળીઓ નાખીને પણ પાણીને જંતુરહિત બનાવીને પી શકાય છે, બરાબર? તો આ રીતે આપણે એનો જવાબ લખી શકીએ. હવે આગળ જુઓ. મહેમાને ઠંડુ પીણું લેવાની ના પાડી, તેમણે આવું કેમ કહ્યું? વિચારો. કારણ કે ઠંડુ પીણું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તે આપણા જઠર અને આંતરડાને નુકસાન કરે છે. તેથી મહેમાને ઠંડુ પીણું લેવાની ના પાડી, બરાબર? હવે આગળ જોઈએ પાણીની રમતો. ઉત્તર ગુજરાતમાં મોટા વોટર પાર્ક છે. એક દિવસ સચિન અને નીરુ તેમના માતા પિતા સાથે વોટર પાર્ક ગયા. ત્યાં ઘણા બધા પાણીના ફુવારા હતા. નીરુએ કહ્યું, જો સચિન, પાણીમાં કેટલી બધી રાઇડ્સ છે. શું કે છે? કેટલી બધી પાણીમાં રાઇડ્સ જુએ છે. આ બાજુ મોટા તળાવો. સચિને કહ્યું. છપ 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 બંને પાછળ જોયું. ઝૂમ ઝૂમ અવાજ કરતા પહોળી લપસણીમાં ઝડપથી લપસતા બાળકો પાણીમાં પડતા હતા. હવે જે ઉત્તર ગુજરાતમાં મોટું વોટર પાર્ક આવેલું છે, ત્યાં સચિન અને જે નીરુ છે એ એના મમ્મી પપ્પા સાથે વોટર પાર્કમાં ફરવા માટે જાય છે. ત્યાં ઘણા બધા ફુવારા હતા. હવે નીરુ એના ભાઈને શું કહે છે કે પાણીમાં જો કેટલી બધી રાઇડ્સ છે અને મોટા તળાવો પણ છે. સચિન શું કરે છે? છપ છપ બંને પાછળ જોયું. ઝૂમ ઝૂમ અવાજ કરતા પહોળી લપસણીમાં ઝડપથી લપસતા જે બાળકો એ પાણીમાં પડતા હતા. હવે સચિન લપસણીમાં ખૂબ જ ઊંચે જાય છે. થોડીક ક્ષણોમાં તે ધબાક કરતો પાણીમાં પડ્યો. નીરુએ આશ્ચર્યથી ચીસ પાડી. પછી તરત તેમણે પાર્કની બહાર ખૂબ જ મોટો અવાજ સાંભળ્યો. દરેક જણ ઝડપથી દરવાજા તરફ દોડ્યા. ત્યાં લોકોનું ટોળું ખાલી ડોલ અને ઘડા લઈને ઊભું હતું. એક નાનું બાળક ખાલી બોટલ લઈને તેની માતાને વળગેલું હતું. સચિનની માતા ટોળામાં એક મહિલા પાસે ગઈ. શું વાત છે? તેણે પૂછ્યું. હવે શું થાય છે? વાંચો અને લખો. તમારા ઘરમાં ક્યારે પાણીની અછત થઈ છે અને ક્યારે? હા, જ્યારે પાણી ચડાવવાની મોટર બળી ગઈ હતી ત્યારે, અને એકવાર પાણીની લાઈનમાં ગાબડું પડવાને કારણે, એટલે કે પાઇપલાઇન તૂટી ગઈ હતી, એને કારણે પાણીની અછત થઈ હતી. આ પ્રોબ્લેમ સામાન્ય છે, ઘણા બધાને હોઈ શકે. જો કે આવી પરિસ્થિતિ ક્યારેક જ ઊભી થાય છે, બરાબર? અથવા વીજળી ના હોય, એટલે કે લાઇટ ના હોય ત્યારે પણ પાણી ના આવે અને એના કારણે પાણીની અછત આપણને વર્તાય છે. ત્યારે તમે શું કરો છો? એટલે કે પાણીની જ્યારે અછત વર્તાય છે ત્યારે તમે શું કરો છો? તો આવી પરિસ્થિતિ જ્યારે ઊભી થાય ત્યારે સોસાયટી તરફથી પાણીનું ટેન્કર મંગાવવામાં આવે છે. શું મંગાવવામાં આવે છે? પાણીનું ટેન્કર મંગાવવામાં આવે છે. આગળ, તમે ક્યારે પાણીમાં રમ્યા છો? ક્યાં અને ક્યારે? તો પાણીમાં તો બધા રમ્યા જ હશો. ઉનાળાના વેકેશનમાં બધા ફરવા જાય છે, બરાબર ને? વોટર પાર્કમાં.
એટલે પાણીમાં તો બધા જ રમ્યા હશે અને ગામડામાં જ લોકો નદી તળાવમાં રમ્યા હશે. તો હા, ઉનાળાના વેકેશનમાં અમે ગામડે જઈએ છીએ ત્યારે દાદાની સાથે ખેતરમાં જઈએ છીએ, ત્યાં બોરમાંથી આવતા પાણીમાં રમ્યા છીએ. તમને ક્યારે પાણીમાં રમવાની ના પાડવામાં આવેલ છે? કેમ? હવે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં આપણે જોઈએ તો આપણી આજુબાજુ ખાબોચિયામાં પાણી ભરાયેલા હોય છે અને આપણને પાણીમાં છપછપ કરવાની મજા આવે, બરાબર ને? તો ત્યારે આપણા વડીલો આપણને ના પાડે છે, બરાબર ને, પાણીમાં રમવાની. તો કેમ ના પાડે? તો પાણી ગંદુ હોય છે અને પાણીમાં જંતુઓ હોય છે, એના કારણે આપણને પાણીજન્ય રોગો થવાની શક્યતા રહેલી હોય છે, એટલે કે બીમાર પડવાની શક્યતા હોય છે, એટલે આપણા વડીલો આપણને ના પાડતા હોય છે, બરાબર ને? તો આપણે એનો જવાબ આ રીતે લખી શકીએ કે હા, ચોમાસાની ઋતુમાં રસ્તાની બંને બાજુ ખાડાઓમાં ભરાતા વરસાદના ગંદા પાણીમાં રમવાની ના પાડવામાં આવે છે, કારણ કે એવા ગંદા પાણીમાં રમીને આવ્યા પછી હાથ બરાબર ધોવામાં ન આવે તો કોલેરા, ટાઇફોઇડ, મરડો જેવા પાણીજન્ય રોગો અને ચામડીના રોગો થાય છે. આગળ, તમે તમારી આસપાસ પાણીનો બગાડ થતો જોયો છે? ચર્ચા કરો. હવે પાણીનો બગાડ થતો તો બધાએ જોયો જ હશે. તમારી આજુબાજુમાં ગામડામાં કે સોસાયટીમાં કે શહેરમાં કપડાં ધોતી મહિલાને જોઈ હશે તો એ નળ ચાલુ રાખીને કપડાં ધોતી હશે, એની ડોલ ભરાઈ ગઈ હશે અને પાણી ડોલની બહાર વહેતું હશે. તો એ શું છે? પાણીનો બગાડ છે. અથવા કેટલાક લોકોને તમે જોયા હશે કે પોતાના આંગણામાં ધૂળ ના ઉડે એના માટે પાણીનો છંટકાવ કરતા હોય છે, એ પણ પાણીનો બગાડ છે, બરાબર? તો આ રીતે આપણે ઘણા બધા તમે બગાડ થતા જોયા હશે. તો આપણે આ રીતે લખી શકીએ કે અમારી સોસાયટીમાં ઘણા લોકો પોતાની આંગણામાં ધૂળ ના ઉડે તે માટે તથા ઉનાળામાં ઠંડક માટે પાઇપ વડે પાણીનો છંટકાવ કરીને પાણીનો બગાડ કરે છે. આ ઉપરાંત નળની નીચે વાસણ ધોતા, ચાલુ નળે કપડાં ધોતા સમયે પાણીનો ખૂબ જ બગાડ થતો હોય છે. આગળ, વોટર પાર્કમાં રમવા માટે ખૂબ જ પાણી હતું, પરંતુ નજીકના ગામડામાં લોકોને પીવાનું પાણી પણ મળતું નથી. તેના વિશે વિચારો અને ચર્ચા કરો. હવે વોટર પાર્ક છે, વોટર એટલે પાણી, પાર્ક એટલે બગીચો. તો જે પાણીનો બગીચો છે ત્યાં બધી જ રાઇડ્સ પાણીમાં હોય છે અને ત્યાં ખૂબ જ પાણી હતું અને જે નજીકનું ગામડું છે ત્યાં લોકોને પીવાનું પાણી પણ મળતું નહોતું. તો એના વિશે તમે શું ચર્ચા કરી શકો? વોટર પાર્કમાં તમે ગયા જ હશે, બરાબર ને? બધાએ જોયો જ હશે વોટર પાર્ક. તો કેટલું બધું પાણી હોય છે, ઘણી બધી રાઇડ્સ જે હોય છે પાણીમાં હોય છે, બરાબર? તો એના વિશે તમે ઘરેથી વિચારજો અથવા આપણે નેક્સ્ટ વિડીયોમાં એના વિશે ચર્ચા કરીશું.